સુરતવાસીઓના ખાવા પીવાના સ્વાદ પર ખરેખર જાણે સાવ ગ્રહણ લાગ્યું હોય એવું લાગી રહ્યું છે. નકલી પનીર, નકલી મસાલા, નકલી તેલ. હવે ઊંધિયું અને ઘારીના શોખીન સુરતીઓ ખાય શું એ મોટી મગજમારી થઈ છે. એવામાં હવે સુરતીઓ માટે બીજા એક ઘાતક સમાચાર સામે આવ્યા છે. સુરત એસઓજી પોલીસે સચિન જીઆઈડીસીમાં ચાલી રહેલા નકલી ઘીના જે કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે તે જાણીને તમારા હોશ ઉડી જશે. નામી બ્રાન્ડના નામે પેકિંગ, પણ અંદર માત્ર ભેળસેળ. સચિન જીઆઈડીસીની એક ફેક્ટરીમાં ડુપ્લિકેટ ઘી બનાવવાનું આખું નેટવર્ક પકડાયું છે. પોલીસે 2000 કિલો, જી હા 2000 કિલો તૈયાર જથ્થો અને 1700 કિલો જેટલું જોખમી રો મટીરિયલ જપ્ત કર્યું છે. તહેવારો પહેલા આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું પાપ કોણ કરી રહ્યું છે? આરોગ્ય વિભાગની આંખની નીચે આટલી મોટી ફેક્ટરી ચાલતી હોય છતાં એમને ખબર જ ના હોય. સવાલ એ પણ થાય કે તંત્ર ક્યાં સુધી ઊંઘતું રહેશે? શું કોઈના જીવ ગયા પછી જ જાગવાનું છે? ભાઈ, સુરતવાસીઓને નમ્ર વિનંતી કે મિત્રો, બ્રાન્ડેડ પેકિંગ જોઈને ભરોસો ન કરો, જાગૃત બનો. જો તમને ક્યાંય પણ આવી ભેળસેળની ગંધ આવે તો તાત્કાલિક પોલીસ વિભાગને, આરોગ્ય વિભાગને જાણ કરો. કારણ કે આ માત્ર નકલી ઘી નથી, તમારી અને તમારા પરિવારની જિંદગી સાથે મોતનો ખુલ્લો ખેલ છે. આ ઘટના અંગે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.